સુરત સાયબર ક્રાઇમ સેલે એપીકે ફાઇલ મોકલી મોબાઈલ હેક કરતી ગેંગના જામતારાથી બિહારના પટના સુધી 2545 કિલોમીટરનો પીછો કરી ધરપકડ કરી. પોલીસે હજારો કિલોમીટરની સફર કરવાની સાથે વેશપલટો પણ કર્યો હતો. સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે દેશભરમાં સાયબર ફ્રોડનો જાળ બિછાવવાનો ગેંગ સામે કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ PNB1.apk સહિતની ફેક એપીકે ફાઇલ તૈયાર કરી લોકોને વોટ્સઅપ અને SMS મારફતે મોકલતા હતા. મોબાઈલમાં એપીકે ઇન્સ્ટોલ કરાવતા જ આરોપીઓને ફોનના SMS, કોન્ટેક્ટ, કોલ લોગ્સ અને બેન્કિંગ સંબંધિત માહિતી સુધી પહોંચી મળી જતી હતી. ત્યારબાદ પીડિતોના બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી સાયબર ઠગાઈ કરવામાં આવતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે જામતારા, દેવઘર અને ત્યારબાદ બિહારના પટના સુધી 2545 કિલોમીટરનો પીછો કરી 4 આરોપીઓ ઝરહુલ અંસારી ઉર્ફે ચાંદ, સહદુલ મિયા, રાજન કુમાર, સુનિલ પ્રસાદ સોની, આદિત્ય રાજ ઉર્ફે અમન રાજકુમાર, સમીર ઉર્ફે શક્તિમાન, કુતબુદ્દીન મિયા અંસારીને ઝડપી પાડ્યા. તપાસમાં એક મુખ્ય આરોપી સાથે જોડાયેલી 336 એપીકે ફાઇલ મળી આવી હતી. આ ફાઇલ દ્વારા 31,174 મોબાઈલ ડિવાઇસ, 5,613 SMS અને 1,06,643 ટ્રાન્ઝેક્શનની વિગત સામે આવી. ટ્રાન્ઝેક્શનની કુલ રકમ 125 કરોડથી વધુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે, જે અંગે સાયબર ક્રાઇમ ડીસીપીએ વધુ માહિતી આપી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.